સરદાર પટેલની કર્મભૂમિએ દુનિયાને સહકારથી જ સમૃદ્ધિ શક્ય છે તે સાબિત કરી બતાવ્યું. વહેતા સમય સાથે તાલ મેળવી કૃષિ, કૃષિકાર અને કૃષિ જીવનને વેગવાન બનાવવા સને 1960માં સહકારી ધોરણે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની સ્થાપના થઈ. સહકારી ધોરણે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની સૌપ્રથમ રાજ્યવ્યાપી આ સહકારી સંસ્થા ટૂંકમાં ગુજકો માસોલ તરીકે ઓળખાઈ અને પ્રચલિત થઈ. गुजको मासोल, गुजको मासोल, गुजको मासोल, गुजको मासोल. सहकारी संस्था છે એ ગુજરાતની અણમોલ. સહકારી સંસ્થા છે ગુજરાતની અણમોલ. गुजको मासोल, गुजको मासोल, गुजको मासोल, गुजको मासोल. કિસાનનું હિત હૈયે ધરતો કૃષિ વિકાસ એ સદાય કરતો. કિસાનનું હિત હૈયે ધરતો કૃષિ વિકાસ એ સદાય કરતો. વચેટિયાને વિદાય કીધા, વચેટિયાને વિદાય કીધા, ખેડૂતોને રાજી કરતો. ખરીદ વેચાણે સરજો એણે સહકારી માહોલ. ખરીદ વેચાણે સરજો એણે સહકારી માહોલ. गुजको मासोल, गुजको मासोल, गुजको मासोल, गुजको मासोल.